ખેડૂત ભાઈઓ, શું તમે જાણો છો કે રસ ચૂસક જીવાત જેમ કે સફેદ માખી, તતડિયા, મેલોમાશ વગેરે પાકને ભારે નુકસાન પહોંચાડે છે? આ ચૂસક જીવાતોથી માત્ર પાકની ગુણવત્તા જ પ્રભાવિત નથી થતી, પણ ઉપજનું પણ ભારે નુકસાન થાય છે, જે ક્યારેક 30% સુધી પહોંચી જાય છે. આ તમામ સમસ્યાઓનો અંત કરવા અને પાક સુરક્ષાની ઉચ્ચતમ વ્યવસ્થા કરવા માટે ક્રિસ્ટલ ક્રોપ પ્રોડક્શન પ્રસ્તુત કરે છે જીવોરા, સફળતાનો શંખનાદ. જીવોરા ક્રિસ્ટલ R&D દ્વારા વિકસિત એક શ્રેષ્ઠ જંતુનાશક છે, જે પાકને ન માત્ર સફેદ માખી તેમજ લીલા તતડિયા જેવી રસ ચૂસક જીવાતોથી સુરક્ષા જ પૂરી પાડે છે, પણ પાકને પહેલા કરતા વધારે લીલો તેમજ સ્વસ્થ બનાવવામાં પણ ઉપયોગી છે. જીવોરા જ્યાં એક બાજુએ જીવાતોને ખતમ કરે છે, ત્યાં જ બીજી બાજુએ પાકને ઉપયુક્ત સંરક્ષણ પણ પૂરું પાડે છે. જીવોરા છોડમાં સંપર્ક, અંતઃપ્રવાહી, ટ્રાન્સલેમિનાર તેમજ બાષ્પીકરણ પદ્ધતિથી કાર્ય કરે છે. એના કારણે પાંદડાની નીચે સંતાયેલી જીવાતોને પણ સરળતાથી નષ્ટ કરે છે. ઉપયોગના 3 થી 4 કલાક પછી જીવાતનું ભોજન ગ્રહણ કરવું, તેની ગતિશીલતા તેમજ પ્રજનન ક્રિયા બંધ થઈ જાય છે. જીવોરાની બેવડી કાર્યપ્રણાલી એને કોઈ પણ પ્રકારની જીવાત પ્રતિરોધક ક્ષમતાને તોડવામાં મદદરૂપ બનાવે છે. જીવોરાના શ્રેષ્ઠ ઉપયોગ માટે એનો પહેલો છંટકાવ સફેદ માખી તેમજ લીલી જીવાત ETL પર કરો અને બીજો છંટકાવ પહેલા છંટકાવના 10 દિવસના અંતરે કરો. જીવોરાનો ઉપયોગ એકર દીઠ 250 ગ્રામના પ્રમાણે કરો. સવારે તેમજ સાંજનો સમય છંટકાવ માટે સર્વોત્તમ છે. જીવોરાથી મળે છે ત્વરિત તેમજ દીર્ઘકાલીન નિયંત્રણ, બેવડી કાર્યપ્રણાલી, બહુવ્યાપી નિયંત્રણ, ફાઇટોટોનિક પ્રભાવ. જીવોરા એક વાયદો છે સુરક્ષિત અને સફળ ઉપજનો. આજે જ લઈ આવો ક્રિસ્ટલનું જીવોરા, સફળતાનો શંખનાદ.